हेलो मित्रों, आज आपणे बनावीशुं दही तीखारी होटल जो લીલી ડુંગળીનું। જો આમાં આપણે ડુંગળી લીધી છે, થોડી ડુંગળી સમારી છે, લીલા મરચાં છે, પછી આપણે અહીંયા વઘાર મૂકી દીધો છે દહીં વઘારવા માટે। થોડું તપેલી તેલ લીધું છે। હવે તેલ ગરમ થશે એટલે એમાં આપણે નાખીશું રાઈ ને જીરું। એક બાજુ અહીંયા બાજરીના રોટલા થાય છે, દહીં વઘાર અને બાજરીના રોટલા આજનો પ્રોગ્રામ છે। જો અહીંયા તેલ આવી રહ્યું છે, ગરમ થાય એટલે આપણે એની અંદર જીરુંનો વઘાર કરીશું, રાઈનો। અહીંયા તેલ આવી ગયું છે, એની અંદર થોડી રાઈ નાખી, થોડી હિંગ નાખી, થોડું જીરું નાખ્યું, હળદર નાખી, પછી આપણે એની અંદર ડુંગળીને લીલા મરચાંનો વઘાર કરીએ। હવે આપણે ડુંગળીને થોડી ચડવા દઈશું। पाँच मिनिट एने चढ़वा दईशू। एटली वार में अहींया बाजरीनो रोटलो पण तैयार थाय छे, गरमा गरम। शियाळा में दही वघार अने बाजरीनो रोटलो। जो मित्रों अहींया डूंगળી एनी अंदर थोड़ुं मीठुं नाखीशुं, थोड़ुं मरचुं नाखीशुं। मरचुं पण जो दही वघारमां मोटो कट मरचुं होय ने तो दही वघार एकदम टेस्टी बने। स्वाद प्रमाणे थोड़ुं मरचुं नाखीशुं, जेवुं तमे तीखुं खाता होय ए प्रमाणे नाखवानुं। તમે વધુ तीखું ખાતા हो तो तीखું ખાવા નાખવાનું। હવે દહીં રેડીશું આપણે એની અંદર। જો આપણો એકદમ ટેસ્ટી દહીં વઘાર ઢાબા જેવો તૈયાર થઈ ગયો છે। जो अहींया बाजरीनो रोटलो पण तैयार थई जवा आव्यो छे। अहींया बाजरीनो रोटलो तैयार थई गयो छे, तो आपणे एने हवे गरमा गरम बाजरीनो रोटलो अने दही वघार खाई लईशुं। शियाळानो मस्त दही वघार, घी अने बाजरीनो रोटलो। तमारे पण जमवुं होय तो आवी जाओ। जय श्री कृष्ण।